હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું વ્રત કે ઉપવાસમાં ખવાય તેવી ફરાળી ચાટ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. ફરાળી ચાટ બનાવવા માટે આપણે અડધો કપ દહીં લીધું છે. મોરું દહીં લેવાનું છે. અડધો કપ આ દહીં છે અને એમાં 1 ચમચી આપણે દળેલી ખાંડ લેશું. 1 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ લેવાની છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે ખાંડ અને દહીં બંનેને. દહીંમાં ખાંડ મિક્સ થઈ ગઈ છે તો આપણે એક 10 રૂપિયાવાળા ફરાળી ચેવડાનું પેકેટ હોય છે, ફરાળી ચેવડો લીધો છે અને એક નાનું એવું બટેટું બાફી લીધું છે અને થોડાક દાડમના દાણા છે. આ બધું આમાં એડ કરી દઈશું આપણે. આને આપણે હલાવી લેશું, બધું મિક્સ કરી દઈશું આપણે દહીંમાં. અને હવે એમાં આપણે લીલી ચટણી એડ કરવાની છે. તો કોથમીર, મરચાં અને આદુની બનાવેલી આ લીલી ચટણી છે. તો એ લીલી ચટણી એમાં તમારે જેવી તીખાશ જોતી હોય એ પ્રમાણે જ લીલી ચટણી એમાં એડ કરવાની છે અને સારી રીતે બધું પાછું મિક્સ કરી દેવાનું છે. તો આપણી આ ફરાળી ચાટ સાવ સહેલી રીતે અને ઝડપથી 5 જ મિનિટમાં બની જાય એવી ફરાળી ચાટ તૈયાર છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ઉપરથી લીલા ધાણા ગાર્નિશિંગ કરશું. તો આપણી આ પ્લેટ ફરાળી ચાટની પ્લેટ તૈયાર છે. તમને આ રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો અને નવી રેસીપી જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.